અમદાવાદના બોડકદેવમાં થયેલ ફાયરિંગ મામલે જયરાજસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે। થોડા દિવસ પહેલા જ અમે મળ્યા હતા। યશરાજસિંહ મામાનો દીકરો થાય છે, આ પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે। થોડા દિવસ અગાઉ તો મને મળ્યા છે અને ખૂબ રાજાના દીકરા જેવો દીકરો મારી જીવ ઉપર થઈ નથી। કોઈ ડિસ્પ્યુટ નહોતો, કશું જ નહોતું। મારા મામાના દીકરા છે થાય, એના પપ્પા બી નાની ઉંમરે ગુજરી ગયા હતા, કેન્સર હતું। આ સિવિલ અમારી નજર નહીં આવે, એમનો જીવ ગયો હતો। ફરીથી પણ હાર્ડ લક। બોડકદેવમાં થયેલા ફાયરિંગનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે નિવેદન આપ્યું છે। પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હતી। વસ્ત્રાપુરના એનઆરઆઈ ટાવરની ઘટના સામે આવી છે। પત્નીને ગોળી મારી પતિએ 108ને જાણ કરી હતી। 108નો સ્ટાફ ઘર બહાર નીકળતા પતિએ પણ પોતાને ગોળી મારી આપઘાત કર્યો હતો, તે પ્રકારનું નિવેદન પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે। અમદાવાદના બોડકદેવનો આ મામલો સામે આવ્યો છે, જેમાં ફાયરિંગ મામલે ખુલાસો થયો છે। સમગ્ર મામલે પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પતિ દ્વારા પત્નીને ગોળી મારવામાં આવી, ત્યારબાદ પતિ દ્વારા પોતે પણ આપઘાત કરી લેવામાં આવ્યો હતો। 108ને બોલાવવામાં આવી હતી અને 108ને જાણ પણ કરવામાં આવી હતી। પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા। એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કહે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે, આપણે હોસ્પિટલ લઈ જવી પડશે। આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે। એ દરમિયાન એમના દીકરાએ 108ને ફોન કરેલો હોય છે, 108 પણ ત્યાં આવી જાય છે। 108ના કર્મચારી આવી અને આ બેનને ડેથ જાહેર કરે છે કે બેન મૃત્યુ પામેલા છે। એ ડેટ જાહેર કરતા 108નો કર્મચારી બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેનનું મરણ ગયેલું હોય, પોલીસ મોકલી આપો। આ મેસેજ કરવા જતાં આ ભાઈ જે યશરાજસિંહ ખરા એમને જાતે જ પોતાને ગોળી મારી દીધી માથાના ભાગે અને એ અવાજ થતાં એમના મધર અને આ 108ના કર્મચારી બંને બેડરૂમમાં જાય છે। ત્યાં યશરાજે પોતે ગોળી મારીને લોહી લુહાણ હાલતમાં નીચે પડેલા હોય છે। પીએમ નોટ આવ્યા પછી અમે એના નિર્ણય ઉપર જઈશું કે ભાઈ ખરેખર ગોળી મારવામાં આવી છે, નજીકથી ગોળી વાગી છે, કેટલા અંતરથી ગોળી વાગી છે, કેવા પ્રકારની ગોળી વાગી છે, માણસ જાતે ગોળી માગે તો ક્યાં વાગે, આકસ્મિક ગોળી વાગે તો ક્યાં, આ બધા જ પહેલો લઈને એ માટે જ અમે ફોરેન્સિક પીએમનો આગ્રહ રાખી અને બંને ડેડ બોડીને અમે સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ કરવા માટે અમે મોકલી આપેલા છે।